વિચારો આવે, નબળા વિચારો આવતા તમે શું કરો? એકનાથજી કે આ 20 દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા? આ 20 દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા? તો કે એકેય નહીં. તો કે કારણ કે મોત સામે દેખાતું હતું. એમ તો કે 20 દિવસ તમે મૃત્યુને નજરમાં રાખીને જીવ્યા ને, એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ ને, પછી નબળો વિચાર આવતો જ નથી. સાહેબ કહ્યું છે મૃત્યુ તો મંગળ છે. હે, રામે લક્ષ્મણને એટલું કીધું, લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. આ એક નાની એવી વાત છે. યુવાન મિત્રો જે હશે એને સાંભળજો. અમારે તો શું છે, બોધ ગઈને થોડી રહી, તમારે તો ઘણી મંજિલો કાપવાની છે, પણ આ વાતને જીવનમાં ઉતારજો. રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય. પ્રભુ એનું શું? તમારી વાત હું સ્વીકારું છું કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ